બાંધકામ માટેની અરજીના સર્વે ફોર્મની નોંધ કરવા સૌપ્રથમ બાંધકામ ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ સર્વે ફોર્મ મેનુ ક્લિક કરવાથી બાંધકામ માટેની અરજીના સર્વેની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. બાંધકામ માટેની અરજીના સર્વેની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ ફોર્મ નંબર રજિસ્ટ્રેશન નંબર લખો. રજિસ્ટ્રેશન નંબર લખી તે બોક્સમાંથી નીકળતા જે ફોર્મ નંબર હશે તેના મુજબ અરજી કર્યાની માહિતી આવી જશે. જો રજિસ્ટ્રેશન નંબર બરાબર નહીં હોય તો તે રજિસ્ટ્રેશન નંબર બરાબર લખો તેવો મેસેજ આપી દેશે. ત્યારબાદ વોર્ડ નંબર લખો. અરજી કરનારનું નામ લખો. અરજી કરનારનું સરનામું લખો. અરજી કરનારની સોસાયટીનું નામ લખો. અરજી કરનારનો જમીન સાથેનો સંબંધ લખો. અરજી કરનારનું શહેર પસંદ કરો. RS નંબર લખો. CS નંબર લખો. TP સ્કીમ નંબર લખો. MU નંબર લખો. ફાઇનલ પ્લોટ નંબર લખો. એરિયા લખો. હાલમાં જમીનનો ઉપયોગ શું છે તે લખો. જમીન કે ઘરની ટૂંકી વિગત લખો. જમીન નોંધાવેલી છે કે નહીં તે લખો. જમીન TP સ્કીમમાં છે કે નહીં તે પસંદ કરો. જો TP સ્કીમમાં હોય તો મેઇન નંબર લખો. ત્યારબાદ સબ મેઇન નંબર લખો. તેનું ક્ષેત્રફળ લખો. ત્યારબાદ પ્લાન TP સ્કીમ મુજબ રજૂ કરેલ છે કે નહીં તે પસંદ કરો. પ્લાનની TP સ્કીમ મુજબની વિગત જો હોય તો લખો. મંજૂર થયેલ લેઆઉટ પ્લાન રજૂ થયેલ છે કે નહીં તે પસંદ કરો. બિન ખેતી કયા હેતુ માટે થયેલ છે તે લખો. પેજ 2 ટેબ પસંદ કરો. સૂચિત ઉપયોગ કયા હેતુ માટે થયેલ છે તે લખો. ફોર્મ 2A 2B રજૂ કરેલ છે કે કેમ તે જણાવો. સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ કરવી રજૂ કરેલ છે કે નહીં તે પસંદ કરો. પ્રોપર્ટી કાર્ડની નકલ 7/12નો ઉતારો, દસ્તાવેજની નકલ કે અન્ય પુરાવા રજૂ કરેલ છે કે નહીં તે જણાવો. પ્લાનમાં જમીન માલિક તથા ઇજનેર, આર્કિટેક્ટ તથા સ્ટ્રક્ચરલ એન્જિનિયરના સહી સિક્કા છે કે કેમ તે જણાવો. સબપ્લોટિંગ કરાવેલ છે? જો હા હોય તો આયોજન સમિતિની બેઠકની તારીખ તથા ઠરાવ નંબર લખો. પ્લોટના બહારના માપો મળી રહે છે કે કેમ તે લખો. બાંધકામના કેટલા ટકા મળવાપાત્ર છે તે લખો. સૂચિત બાંધકામની વિગત લખો. ભોયતળિયું, પ્રથમ માળ, બીજો માળ, ત્રીજો માળ, સ્ટોર કેબિન, કુલ બાંધકામ. ત્યારબાદ સૂચિત બાંધકામ રજૂ કરેલ પ્લાનના નિયમ મુજબ છે કે કેમ તે લખો. પેજ 3 ટેબ પસંદ કરો. FSI ના નિયમ મુજબ છે કે નહીં તે લખો. પ્લોટની લઘુત્તમ બાજુનું માપ ક્ષેત્રફળ સાથે સુસંગત છે કે કેમ તે લખો. રજૂ કરેલ પ્લાનમાં પ્લોટનો કી પ્લાન, બાંધકામનો પ્લાન, એલિવેશન તથા સેક્શન દર્શાવેલ છે કે કેમ તે લખો. પ્લાનમાં ક્લીનેજ ઊંચાઈ, મકાનની ઊંચાઈ,
નિયમ મુજબ દર્શાવેલ છે કે કેમ તે લખો. પ્લાનમાં લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, બાથરૂમ, જાજરૂ વગેરેના આંતરિક માપો વિકાસ નિયંત્રણ નિયમ મુજબ સુસંગત છે કે કેમ તે જણાવો. રહેણાંકના દરેક એકમમાં બારી તથા બાથરૂમમાં વેન્ટિલેટર રાખેલ છે કે કેમ તે લખો. હાઉસ વેરો જમા થયેલ છે કે કેમ તે લખો. બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરનો અભિપ્રાય લખો. ચીફ ઓફિસર શ્રીનો નગર નિયોજક શ્રીને અભિપ્રાય અર્થે રજૂ કરવાના શેરો અને સહી લખો. નગર નિયોજક શ્રીનો અભિપ્રાય લખો. સુસંગત હોય તો ચેરમેન શ્રી સમક્ષ રજૂ કરવાનો મુખ્ય અધિકાર શ્રીનો શેરો લખો. ટાઉન પ્લાનિંગ કમિટીમાં રજૂ કરવાનો ચેરમેન શ્રીના શેરો અને સહી લખો. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતા બાંધકામ માટેની અરજીના સર્વેની નોંધ થઈ જશે.